રાધનપુરના અમરગઢપરા વિસ્તારમાં આવેલા વાદી વસાહતમાં રહેતા 6 વ્યક્તિઓએ આજે કોઈ કામ અર્થે સમી ખાતે ગયા હતા। કામ પરત કરી તેઓ રાધનપુર ખાતે રિક્ષામાં આવી રહ્યા હતા। તે દરમિયાન ગોચનાથ નજીકથી પસાર થઈ રહ્યા હતા। તે સમયે રાધનપુરથી હિંમતનગર તરફ જતી એસટી બસના ચાલકે રિક્ષાને ટક્કર મારતા રિક્ષા રોડ સાઈડની બાજુમાં ફોંગોળાઈ પડી હતી। તેને ટક્કર એટલી ભયંકર હતી કે રિક્ષામાં સવાર 6 વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા। મૃતકોની લાશને રાધનપુર રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પીએમ માટે, જ્યાં તમામ મૃતકોની ઓળખ વિધિ અને ઇન્વેસ્ટિગેશનની કામગીરી બાદ પીએમની કામગીરી શરૂ કરાશે અને પોસ્ટમોર્ટમ બાદ મૃતકોની લાશને તેમના પરિવારજનોને સોંપવામાં વાત હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં વાદી સમાજના લોકો સાથે રાધનપુરના અન્ય સમાજના લોકો એકઠા થયા હતા અને આ ઘટનાના પગલે સમગ્ર પંથકમાં શોકની કાલીમાં છવાઈ છે। રાધનપુરના વાદી વસાહતના પ્રમુખ પ્રભુભાઈ વાદીએ જણાવ્યું હતું કે સમાજના 6 લોકો ભિક્ષાવૃત્તિ માટે આજે બહાર ગામ ગયા હતા અને તે પતાવીને રાધનપુર પરત આવી રહ્યા હતા। તે દરમિયાન આ કરુણ ઘટના બની હતી। વાદી સમાજના 6 વ્યક્તિ મોતથી સમાજમાં શોક છવાયો છે। જે કેસની ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર। રાધનપુર ડેપોની બસ હતી અને રાધનપુરથી હિંમતનગર જઈ રહેલી હતી। ગોચનાથથી બાસ્પા વચ્ચે એક રિક્ષા જોડે અકસ્માત થયો એવો કંડક્ટરનો અમને ફોન આવેલો હતો। એ જે એરિયા છે જે હારીજ ડેપોના કાર્યક્ષેત્રમાં આવતો હોય, અમે અહીંથી હારીજ ડેપો મેનેજરને જાણ કરી અને અકસ્માત એટેન્ડ કરવા માટેની જાણ કરેલી હતી। અત્યારે એ અકસ્માતની પ્રોસેસ જે છે એ કાર્યવાહી અત્યારે પ્રગતિમાં છે। ડ્રાઈવર કે અંદર પેસેન્જરને કોઈ ગંભીર ઈજાઓ કે કંઈ એવું થયું ખરી? કંડક્ટર જોડેની વિગતમાં એવું જાણવા મળેલું હતું જે તે વખતે ફોન ઉપર કે 3 થી 4 ફેટલ થયેલા છે। અંદર બસના પેસેન્જર અને ડ્રાઈવરને કોઈ પણ જાતનું નુકસાન થયેલ નથી। સર, ખાસ કરીને જે વાત કરવામાં આવે તો એવી વાત સાંભળવામાં આવી છે કે એસટી બસે ઓવરટેક કરવા જતી વખતે રોંગ સાઈડમાં ગયો હતો ત્યારે જ એને રિક્ષાને અકસ્માત થયો હતો। તે બાબતને આપનું શું કહેવું? એ તો સ્થળ પરના જે અધિકારી જે એટેન્ડ કરવા ગયા છે એ જ જાણી શકશે અને એ જ કહી શકશે। આ બાબતે અહીંયા હું બેઠા એ બાબતે આપને નહીં માહિતી આપી શકું। જે 6 લોકોના અકસ્માતનો ભોગ લીધો છે એમાં શું કાર્યવાહી થતી હોય છે? એમાં શું તપાસ થતી હોય છે? અત્યારે પોલીસ કાર્યવાહી પ્રગતિમાં છે। પોલીસ કાર્યવાહી પત્યા પછી આગળની જે પણ વિગતવાર પ્રોસેસ હશે અમે ઉપરી અધિકારીને જાણ કરશું। શું ડ્રાઈવરનું નામ શું હતું સર? મલેક જબીર ખાન હતું। સર, જો એમાં એસટી વિભાગનો કોઈ એસટી કર્મચારીનો ભૂલ જણાય તો શું કાર્યવાહી કરવામાં આવે? એસટી વિભાગના કર્મચારીની ભૂલ જણાય તો અમે વિભાગીય કચેરીએ એનો અહેવાલ મોકલવામાં આવે છે અને એમાં જે વિભાગીય કચેરી અમારા જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે એ પ્રમાણે ડ્રાઈવર સામે ખાતાકીય કાર્યવાહી થાય છે। કોણ હતો ડ્રાઈવર? મલેક જબરેજ ખાન। સમી પોલીસ સ્ટેશન જે રાજ્ય ધોરીમાર્ગ છે જે રાધનપુરથી મહેસાણા જઈ રહ્યો છે, એ રાજ્ય ધોરીમાર્ગ પર આજરોજ આશરે 11 વાગે ગુજરાત રાજ્ય પરિવહન નિગમની એક બસ અને રિક્ષા વચ્ચે ગોજારો અકસ્માત બનેલ છે, જેમાં રિક્ષામાં બેસેલ તમામ મુસાફરો જે વાદી પરિવાર હતા એ તમામ 6 મુસાફરો 3 પુરુષ અને 3 મહિલાના કરુણ મોત નીપજ્યા છે। જે બાબતે સમી પોલીસ સ્ટેશને તપાસ કરવામાં અમલદારે એ તમામને એ જગ્યાએથી શવવાહિનીઓમાં રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે રિફર કરેલ। તમામના ઇન્ક્વેસ્ટ થઈ ગયેલ છે। હાલમાં ફરિયાદ ચાલુ છે લેવાની અને તપાસ એના આધારે પરિપૂર્ણ કરવામાં આવશે। મેં અગાઉ કહ્યું એમ કુલ 6 વ્યક્તિના મોત થયા છે, જેમાં 3 પુરુષ અને 3 મહિલા છે। એસટી ડ્રાઈવરનો અત્યારે શું પરિસ્થિતિ છે? એસટી ડ્રાઈવર એ હાલમાં પોલીસના અંડરમાં છે અને એના વિરુદ્ધ જે કે છે કાર્યવાહી કરવામાં આવશે। એ ફરિયાદ નોંધાયા બાદ પછી આપણે જણાવીશ।